તો નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને આજે હું આવી ગઈ છું અમદાવાદના ફેમસ એવા લો ગાર્ડનમાં, જ્યાં ચણિયાચોળી ખૂબ જ સરસ મળે છે અને લો ગાર્ડન છે એ ચણિયાચોળી માટે ફેમસ છે। તો મોટાઓના તો ચણિયાચોળી મળે જ છે, સાથે સાથે નાના બાળકોના પણ ચણિયાચોળી તમને મળશે અને અત્યારે ટ્રેન્ડિંગમાં જે ડિઝાઇન ચાલી રહી છે એ જ બધી ડિઝાઇન તમને જોવા મળશે અને એની સાથે સાથે તમને ઇયરિંગ્સ પણ જોવા મળશે, જેમાં તમે જોઈ શકો છો કે હાથના બેંગલ્સ છે અને ઇયરિંગ્સમાં ઘણી બધી વેરાયટી છે અને સેટમાં પણ ઢગલો વેરાયટી છે। તો બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જશે અને જે કંદોરો પહેરવાનો આવે છે એ પણ મળશે અને એની સાથે સાથે તમને કુર્તી પણ જોવા મળશે। તમે કુર્તી પણ લઈ શકો છો, ઓફિસ વેરમાં પણ તમે પહેરી શકો છો કુર્તી, ઘરે પણ પહેરી શકો છો અથવા કોઈ ઘરમાં નાના મોટા ફંક્શન હોય છે એમાં પણ તમે પહેરી શકો છો। એ ટાઈપની અલગ અલગ કુર્તીઓ મળે છે અને કોટનની કુર્તી છે, સિલ્કની કુર્તી છે, એ ઘણી બધી કુર્તી છે અને કુર્તી પણ એ ટાઈપની મળશે કે જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતી છે એવી જ કુર્તી બધી મળશે અને આ બધાની પ્રાઇસ જે છે તે એકદમ રિઝનેબલ જ છે અને અહીંયા તમને એ સિવાય ચપ્પલમાં પણ તમને ઢગલો વેરાયટી જોવા મળશે અને જે આપણે મોંઘી મોંઘી બ્રાન્ડના પર્સ ખરીદતા હોઈએ છીએ ઓનલાઈન, તો એ પર્સ તમને અહીંયા એકદમ રિઝનેબલ ભાવે મળી જશે અને ખૂબ જ સારી ક્વોલિટીના પર્સ પણ છે અને ચણિયાચોળીમાં જોઈએ તો ઘણી બધી વેરાયટીઝ છે અને બ્લાઉઝમાં પણ ઢગલો વેરાયટી તમને જોવા મળશે। તમે આ જે બ્લાઉઝ છે ને ચણિયાચોળી સાથે તો પહેરી જ શકો છો, એના સિવાય તમે એને કોઈ પણ સાડી સાથે પણ પહેરી શકો છો, એવી બ્લાઉઝ પણ અહીંયા મળે છે। તો ફ્રેન્ડ્સ, જો તમે પણ મારી જેમ શોપિંગના શોખીન હોવ અને જો તમે અમદાવાદની આસપાસ રહેતા હોવ તો અમદાવાદના લો ગાર્ડનમાં એકવાર શોપિંગ માટે જરૂરથી પહોંચી જજો, જ્યાં તમને ઘણી બધી શોપિંગ કરવા માટેની વસ્તુઓ મળી રહેશે અને બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએ મળી રહેશે। તો આ ટાઈપના ઘણા બધા ચણિયાચોળી તમે જોઈ શકો છો અને સેટરડે સન્ડે તો અહીંયા ખૂબ જ પબ્લિક હોય છે, પગ મૂકવાની પણ જગ્યા ના હોય એટલી ભીડ હોય છે, તો લોકો ક્યાંથી શોપિંગ કરવા આવતા હોય છે અને એ સિવાય અહીંયા ખાવાની વસ્તુ પણ મળે છે, જેમાં જે કટકા પાઉં છે એ ખૂબ જ ફેમસ છે, અહીં દાબેલી પણ ફેમસ છે। તો અમે તો કટકા પાઉં છે ઓર્ડર કર્યો હતો પણ મેં એનો વિડીયો નથી બનાવી શકી, તો આ રીતે એ લોકો આપણને કટકા પાઉં અને દાબેલી બનાવીને આપે છે। તો ફ્રેન્ડ્સ, તમે એકવાર અમદાવાદના લો ગાર્ડનની અવશ્ય મુલાકાત લેજો અને કમેન્ટમાં જણાવજો કે તમને અહીંયાની જગ્યા કેવી લાગી છે।